નમસ્કાર ખેડૂત મિત્રો, જય જવાન જય કિસાન. આપણી યુટ્યુબ ચેનલમાં સર્વેનું સ્વાગત છે. હવે આપણે આજે વાત કરવાની છે કે આપણે દવા છાંટતા હોય, ખેતરમાં છાંટવાની દવા આવતી હોય, એ દવા છાંટતા હોય ત્યારે શું શું કાળજી રાખવી, શું તેના પગલાં ધ્યાનમાં રાખવા કે દવા છાંટતી વખતે આપણને ઝેરી અસર ન થાય તેના માટે કયા કયા પગલાં આપણે તેના માટે લેવા જોઈએ. તો પહેલાં તો છાંટતી વખતે શું શું પગલાં લેવા જોઈએ કે શું ધ્યાન રાખવું જોઈએ. દવા છાંટતી વખતે ખાસ કરીને પ્રોટેક્શન રાખવું, એટલે કે આપણે રક્ષણાત્મક આવરણ પહેરવું, પ્રોટેક્શન બધું પહેરવું. તેમાં આપણે ચશ્મા પહેરવા જોઈએ, પછી દવા છાંટતી વખતે આપણે માસ્ક પહેરવું જોઈએ, એપ્રોન પહેરવું જોઈએ, તેમજ એપ્રોન પહેરવું જોઈએ, હાથ મોજા પહેરવા જોઈએ, ચશ્મા પહેરવા જોઈએ, માસ્ક પહેરવું જોઈએ. આ બધું પહેરવું તો ફરજિયાત છે. તેમજ જે દવા આપણે છાંટતા હોય તે પવનની વિરુદ્ધ દિશામાં નહીં કરવાનું. છંટકાવ હંમેશા પવનની દિશામાં કરવું, જેના લીધે આપણને ઝેરી અસર થવાની સંભાવના ઓછી રહેતી હોય છે. તેમજ મિશ્રણ હંમેશા ખુલ્લામાં કરવું. જે દવા આપણે ભેળવતા હોય તે ક્યારેય બંધ ઓરડીમાં કે એમાં ન કરવું, ખુલ્લામાં મિશ્રણ કરવું, જેના લીધે ગેસ થઈ, જે અમુક દવા ગેસ થતી હોય ઝેરી, તો એ ગેસ આપણને અસર ન કરે, એ એક ધ્યાન રાખવું. પછી દવા છાંટ્યા પછી શું આપણે ધ્યાન રાખવું જોઈએ. દવા છાંટ્યા પછી આપણે વાત કરીએ તો જે દવાના ડબલા હોય છે તોડીને ક્યાંક સારી જગ્યાએ ખાડો ગાળી અને એક જગ્યાએ દાટવા અથવા સળગાવી દેવા જોઈએ. પછી તે છાંટ્યા પછી આપણે ઘરે આવીને સારા એવા હાથ પગ ધોઈ અને સાબુથી નાહી લેવું જોઈએ. અને સમયાંતરે એટલે 5-6 મહિને કે 2-3 મહિને ડૉક્ટરને બતાવવું ફરજિયાત છે, કે ડૉક્ટરને બતાવવું જોઈએ કે આપણા શરીરમાં કોઈ અસર તો નથી ને દવાની એમ. પછી જે દવા હોય છે એ આપણે વધી હોય, કોઈ બોટલ વધી હોય, પૂરેપૂરી ન છટાતા અમુક પેકિંગ લાવ્યા હોય, ઘરે વધી હોય, એ દવાને આપણે બાળકોથી દૂર, તેમજ જમવાની વસ્તુ હોય તેનાથી દૂર એક કબાટમાં લોક કરીને રાખવું જોઈએ. આ પણ એક ધ્યાન રાખવું જોઈએ. ત્યાર પછી જે આપણે દવા લાવ્યા હોય એ દવાને આપણે તેનું ટેબ્લેટ હોય, વાંચતા આવડતું હોય તો વાંચીને તેનું મિશ્રણ કે એના પ્રમાણ જે આવતું હોય વાંચીને કરવું જોઈએ. વાંચતા ન આવડતું હોય તો બીજા પાસે વચાવી અને પછી સાંભળીને કરવું જોઈએ. ત્યારબાદ બીજી વાત કરીએ તો મિશ્રણ આપણે કરીએ તો ખુલ્લા હાથથી ન કરવા વિનંતી. સળીઓ કે કોઈ લાકડી હોય એનાથી આપણે એનું મિશ્રણ કરવું જોઈએ. ત્યારબાદ આપણે બીજી વાત કરીએ તો જે દવા છે એ દવાને આપણે લાકડીથી મિશ્રણ કરી, પછી જે વધેલું પંપ છાંટ્યા પછી જે પંપ હોય એ, અથવા જે આપણે જેમાં મિશ્રણ કર્યું હોય વધેલું, ખુલ્લા તળાવમાં કે નદીમાં ન ધોવું જોઈએ, કારણ કે તેનાથી ઝેરી પાણી બધું થઈ જાય અને પાણી સૃષ્ટિ, એટલે કે પાણીમાં જે માછલીની સૃષ્ટિ વસતી હોય એને પણ નુકસાન થાય. ઢોર પીવે તો એને પણ નુકસાન થતું હોય છે. એના લીધે આપણે બહાર અલગથી ધોવું જોઈએ. અને કોઈ આપણે નિંદામણ નાશક દવા હોય તેનો ઘણીવાર પંપમાં રહી જતી હોય, તો તેના આપણે માટી હોય ને, જે માટી, એનાથી પંપને એકવાર ધોઈ નાખવો જોઈએ, જેના લીધે જે એની જે તત્વો હોય એ આપણે માટી સાથે ચોંટી જતા હોય છે, એટલે એની અસર ઓછી થતી. એટલે કે જે આપણે નિંદામણ નાશક દવા નાખી હોય એને ધોવાથી માટી યારે ધોઈ નાખવું, એટલે સંપૂર્ણ એનું નાશ થઈ જતું હોય છે દવાનો, સરખી રીતે પંપ ધોવાઈ જતો હોય છે. અને ખાસ કરીને આ પગલાં ધ્યાન રાખી દવા છાંટવી, જેના લીધે આપણા શરીરને પણ નુકસાન ન થાય, બીજાને પણ નુકસાન ન થાય. નમસ્તે, આભાર, જય જવાન જય કિસાન. અસ્તુ. હવે આપણે બીજા વિડીયોમાં નવી માહિતી સાથે મળીશું.